નમસ્કાર મિત્રો, જેમ આપણે પહેલા વાત કરી હતી, આજના દિવસે આપણી સાથે જોડાઈ ગયા છે એક સુપ્રસિદ્ધ સંસ્કૃતજ્ઞ અને સરસ મજાના લેખક, જે આપણને ભારતીય સંસ્કૃતિથી અલગ અલગ પાસાઓથી ખૂબ સરસ રીતે અવગત કરાવે છે. એમનું એક સરસ મજાનું પુસ્તક અત્યારે મારી પાસે છે, જે પુસ્તકનું નામ છે સુનામ. આપ જોઈ શકો છો. અને આ પ્રકારના ઘણા બધા એમને પુસ્તકો લખ્યા છે અને ખૂબ સરસ રીતે સંસ્કૃતજ્ઞ તો છે જ, પરંતુ ભારતીય સંસ્કૃતિના અલગ અલગ પાસાઓ, જેમ કે કુંભ છે, પછી ઓમકાર છે, એ પ્રકારના જે સરસ મજાના પાસાઓ છે ને, એનો વૈજ્ઞાનિક રીતે અને એટલું સરસ રીતે એમણે સમજાવટ કે છણાવટ એવી સરસ મજાની કરી છે, એના પુસ્તકો લખ્યા છે. એવા એક સરસ મજાના લેખક આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે, સંસ્કૃતજ્ઞ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે હું ચોક્કસ એવું આપ સૌને કહીશ કે એમની જે આજની આપણી સાથેની મિટિંગ છે, આપણા સૌ માટે જબરદસ્ત ફ્રૂટફુલ લેવાની છે. તો આપણે એકવાર ખૂબ તાળીઓના નાદ સાથે આપણે સ્વાગત કરીએ છીએ નિત્યાનંદ મિશ્ર મહોદયનું. ખૂબ ખૂબ આભાર તમારો અમારી સાથે જોડાવા માટે. અને હા, આપણી સાથે ઉપસ્થિત થયા છે નિત્યાનંદજી, અને હું એમને સૌ પ્રથમ પ્રશ્ન કે એવું કશું હું નથી કરવાનો, પણ હું સીધું એમને જ હેન્ડઓવર કરું છું કે તમે જ કંઈક બોલો કે આજે આપણે કઈ બાબતની ચર્ચા કરવાના છીએ. આપ કહેશો એ પ્રકારની આપણે ચર્ચા કરીશું. આઈ થિંક કેટલાક મારા જે વ્યુઅર્સ છે, તમારામાંથી કેટલાક હિન્દી ભાષી છે અને કેટલાક વધુમાં વધુ ગુજરાતી ભાષી છે, રાઈટ? અને તો આજનો જે વિડીયો છે, ઇન્ટરવ્યુ જે છે, એનું મીડિયમ જે છે એ ભાષાકીય માધ્યમ આપણે હિન્દી અને ગુજરાતી બંને રાખ્યું છે, સો દેટ આપણે ખાસ કરીને મારા જે ગુજરાતના કેટલાક સબસ્ક્રાઇબર્સ જે છે, મારા સભ્યો જે છે, એ તમને જલ્દીથી સમજી શકે. અને તમારી જે हिंदी भाषा है, आपकी जो हिंदी भाषा है, उसके साथ भी हमारे कुछ यूजर्स जुड़े हुए हैं, तो आपकी भी बात उन लोगों तक भी पहुंच सके, इसलिए हमने ये बोथ माध्यम से करने का हमने फैसला लिया है. सो नित्यानंद जी, आपका बहुत बहुत स्वागत है हमारे इस वेबिनार में. और मैं ये बताना चाहता हूँ कि हमारी ये जो संस्कृत यूट्यूब चैनल है, संस्कृत वाला, वो गुजरात की एकमात्र ऐसी यूट्यूब चैनल है जो सिर्फ संस्कृत के लिए बनी है, और सबसे बड़ी संस्कृत यूट्यूब चैनल है जो सिर्फ संस्कृत विषय के लिए, संस्कृत सब्जेक्ट के लिए काम कर रही है, और संस्कृत सब्जेक्ट के स्टूडेंट्स को बहुत अच्छी तरह से और फ्री ऑफ कॉस्ट द बेस्ट मटेरियल प्रोवाइड कर रही है. सो आप लोगों ने यदि हमारी चैनल अभी तक सब्सक्राइब नहीं की है तो कर लेना, और हम आज का इंटरव्यू स्टार्ट करते हैं. नमो नमः नित्यानंद जी, कैसे हैं आप? नमो नमः. તમે કેમ છો? બસ એકદમ મજામાં. આપની પાસેથી મને ગુજરાતી સાંભળીને ખૂબ મજા આવી. હા, ગુજરાતી યદ્યપિ મારી માતૃભાષા નથી, તો પણ હું નાનપણમાં ગુજરાતમાં હતો અને ગુજરાતી નિશાળે પણ ગુજરાતી મારો વિષય નથી હતો, પણ તો પણ ગુજરાતી બોલું છું, ગુજરાતી સમજું છું, ગુજરાતી વાંચી શકું છું, લખું છું. એટલે હિન્દી જેવી જ છે, હિન્દી અને મરાઠી જેવી જ છે. એટલે આપણી જે બધા ભાષાઓ છે ભારતની, એમાં સંસ્કૃત એનો મૂળ છે. તો જ્યારે આપણે સંસ્કૃત નું અધ્યયન કરીએ ત્યારે આવું આભાસ હોય છે કે ગુજરાતી ભાષા હોય કે મરાઠી ભાષા હોય કે હિન્દી ભાષા હોય, આમાં જે સામ્ય છે, એ સંસ્કૃત મૂલક જે સામ્ય છે, એ જ્યારે આપણે જાણીએ ત્યારે આ બધા ભાષાઓમાં આપણી જે વિદ્વત્તા છે એ વધારે થાય છે. तो उदाहरण के लिए यदि हम लेते हैं, संस्कृत में एक धातु है रम धातु, रमु क्रीडायाम. ये धातु ऊपर ज राम शब्दनी व्युत्पत्ति થાય છે. તો રમયતિ ઇતિ રામઃ યદ્વા રમંતિ યોગિનો યસ્મિન સ રામઃ. ધેટ્સ વેરી ગુડ. તો આપણે ગુજરાતીમાં બોલીએ છીએ, હું રમવા જાઉં છું, મારી પાસે રમકડું છે. ઈ રમ ધાતુ ક્યાંથી આવી છે? ઈ સંસ્કૃતમાં જ છે, રમુ ક્રીડાયામ. સંસ્કૃતમાં એનો ક્રીડા અર્થ છે અને ગુજરાતીમાં પણ ક્રીડા અર્થ છે. તો એવી જ રીતે જે मुख्य धातुओं છે, જે मुख्य शब्दों છે अपनी भाषा में, गुजराती में हो अथवा हिंदी में हो, जो भी धातुएं हैं, जो भी शब्द हैं, इनका संस्कृत में जो मूल है वो एक सूत्र है जो सभी भारतीय भाषाओं को पिरोता है. यद्यपि जो दक्षिण भारत भाषाएं हैं, तमिल है, मलयालम है, कन्नड़ है, तेलुगु है, इनका तमिल मूल भी है, परंतु संस्कृत का भी बहुत प्रभाव है. तो यदि हम संस्कृत का अध्ययन करते हैं, संस्कृत जानते हैं, तो हम सभी भारतीय भाषाओं को और अच्छे ढंग से समझ सकते हैं, और इन सभी भाषाओं का ज्ञान हमारे मस्तिष्क में और बढ़ता है. वेरी नाइस.
तो मैं आपको ये पूछना चाहूंगा कि आपने ये जो पुस्तक, इतना अच्छा पुस्तक की जो रचना की है सुनाम, तो ये વિચાર आपके दिमाग में कैसे आया? તમે કેવી રીતે ડિસાઈડ કર્યું કે ચાલો આ પ્રકારનું એક સરસ મજાનું પુસ્તક લખું? મિત્રો, આ પુસ્તકની અંદર હું તમને જણાવી દઉં કે એટલા સરસ સરસ સંસ્કૃત નામ છે, સંસ્કૃત નામાવલી. અમને ઘણા મેસેજ કરીને પૂછે છે, ઇવન સરને પણ એ અનુભવ હશે, મેસેજ કરીને પૂછે છે કે મારે મારી કંપનીના ફર્મનું આ પ્રકારનું કંઈક સંસ્કૃત નામ રાખવું છે, મારી કંપની આ પ્રકારે કામ કરે છે અને તેનું મારે સંસ્કૃત નામ રાખવું છે, અથવા કોઈના ઘરે બાળકનો જન્મ થયો હોય, આઈધર ઇઝ બેબી ઓર બેબી ગર્લ ઓર બેબી બોય, તો અમને એ નામની એમની પાસેથી અમને અમારી પાસેથી અપેક્ષા રાખે કે અમને બેસ્ટ કોઈ નામ સજેસ્ટ કરો. તો આ પ્રકારનું પુસ્તક એક મારા ધ્યાનમાં આવ્યું અને મેં પુસ્તક એમેઝોન પર ઓર્ડર કર્યું અને મારા હાથમાં આવ્યું આ પુસ્તક, અને જોયું નિત્યાનંદ મિશ્રજીનું એટલું સરસ છણાવટ સાથે નામના અર્થ સાથેનું આ પુસ્તક છે. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આ પુસ્તક તમને ચોક્કસ ઉપલબ્ધ થશે, અમેઝોન પર પણ ઉપલબ્ધ છે, નિત્યાનંદજી પાસેથી પણ તમને એ પ્રાપ્ત થશે. લિંક તમને હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ફરી પાછા આવે આપણે પ્રશ્ન ઉપર. નિત્યાનંદજી, આ પ્રકારનું સરસ મજાનું પુસ્તક લખવાનો તમને કેવી રીતે વિચાર આવ્યો? હું સોશિયલ મીડિયા પર એક્ટિવ છું, ફેસબુક અને ટ્વિટર ઉપર નિયમિત રૂપથી હું નામના વિશે લખું છું. તો આ પુસ્તક જે છે, મેં જોયું મેં જોયું છે કે આપણા ભારતમાં જે અધિકતર જે પરિવાર છે, જે હિન્દુ પરિવાર છે અથવા જૈન પરિવાર છે, એમાં સંસ્કૃત નામ રાખવાની પરંપરા છે. તો આજે પણ સંસ્કૃતના નામ વાલીઓ રાખે છે તેના દીકરા દીકરી માટે. અને હાલના સમયમાં એવા નામ સાંભળવા મળે છે. ધારો કે શ્લેષ્મા, એક કન્યાનું નામ છે શ્લેષ્મા. શ્લેષ્માનો શું અર્થ છે તમે જાણો છો? શ્લેષ્માનો અર્થ છે આપણો નાકનો જે મલ છે એનો શ્લેષ્મા કહેવાય છે, અને જે ફ્લેમ હોય તેને શ્લેષ્મા કહેવાય છે. તો મ્યુકસ. તો આવા નામ ક્યાંથી આવ્યા? અને આપણે સાંભળી છે રેયાંશ નામ, તનિષ્ક નામ. ગુજરાતીમાં આપણે એને છે ને, મારે નથી બોલવું એવું બધું કહે છે, નાકને આપણે આમ કરી અને જે નીકળે ને એની વાત કરે છે, ધેટ ઇઝ શ્લેષ્મા. પરંતુ અર્થની ખબર ન હોવાથી એ નામ રાખી લે છે. સર પ્લીઝ આગળ વાત કરીએ. અને इसी प्रकार लोग कुछ नाम रखते थे विवान. विवान का क्या अर्थ है? विवान शब्द का कहते हैं कृष्ण अर्थ है, विष्णु अर्थ है, परंतु यदि आप विवान देखें, विवान शब्द लाट्यायन श्रौत सूत्र में प्रयुक्त हुआ है, और वहां इसका अर्थ है एक बुना हुआ बैठने के लिए कोई बैठने के लिए कुर्सी जिसे कहते हैं, अथवा मूड़ा जिसे कहते हैं, तो उसको विवान कहते हैं. वोविन चेयर आपने कही है. तो इसका अर्थ कृष्ण और विष्णु कहाँ से लिया? रेयांश शब्द का अर्थ क्या है? विष्णु का अंश बना दिया लोगों ने. तो ये सभी जो आजकल नाम मिलते हैं, जो विशेषतः जाल केंद्रों पर, नेम वेबसाइट्स पर મળીએ છે, એમાં ઘણી બધી અશુદ્ધિયા જોવું મળે છે. તો મારો એક વિચાર હતો કે આ બાબતમાં જે લોકો માટે, જે લોકોના મનસમાં જે ચેતના છે એને જગાવવા માટે મારા 2-3 લેખ હતા ફેસબુક ઉપર અને ટ્વિટર ઉપર. તો એના ઉપર રિસ્પોન્સ બહુ સારો આવ્યો, અને ઘણા બધા લોકો જે છે એને કહ્યું કે તમે આ નામો ઉપર એક પુસ્તક લખો. તો મારા મનમાં એક વિચાર હતો કે વિરલ નામની ખોજમાં જે વાલીઓ ત્રુટિઓ કરે છે, તો એના સુધાર માટે એક વિરલ નામનું એક પુસ્તક, સંસ્કૃતમાં જે વિરલ નામ છે જેનો પ્રયોગ થતું નથી, એવી એક પુસ્તક હોય તો જે વાલીઓ છે એના માટે એક સારું રિસોર્સ મળી જશે. તો આ જે પુસ્તક છે એ મારી પ્રથમ પુસ્તક છે આ વિષયમાં. અને મારો વિચાર છે એક બીજી પુસ્તક આવશે જેનું નામ હશે સુનામ સાગર, જે આપણા પુષ્ટિ માર્ગમાં સુરદાસ કવિ હતા, એનો એક ગ્રંથ હતો સુર સાગર. એમાં 1,00,000 પદ હતા. તો એવી જ રીતે સુનામ સાગરમાં 1,00,000 નામ રાખવાનો મારો વિચાર છે. એમાં 50 સહસ્ત્ર નામ કન્યાઓ માટે અને 50 સહસ્ત્ર નામ પુત્ર રત્નો માટે 2 ખંડોમાં મારી પુસ્તક આવવાની છે. તો આ તો પ્રારંભ છે, સુનામ પ્રારંભ છે. એની હવે બહુ આગળ આપણે જવાનું છે, અને સુનામ સાગર આવશે ત્યારે
થોડું મારી રીતે એડ કરું, સુનામની સુનામી આવવાની છે ટૂંકમાં, રાઈટ? આવતા પુસ્તકમાં નામની સુનામી આવવાની છે, ધેટ્સ વાય. સો તમને આવતા એ પુસ્તક માટે ખૂબ ખૂબ શુભકામનાઓ, ખૂબ ખૂબ અભિનંદન અત્યારથી. અને ખાસ મને તરત જાણ કરજો, જેવું એમેઝોન ઉપર અવેલેબલ થશે હું ચોક્કસ પહેલો બાયર બનવા માંગુ છું એ માટે. સો આપને ખૂબ ખૂબ શુભકામના. પ્લસ મેં અહીંયા પાછળ તમારું જે થોડું છે પરિચય એને વાંચ્યો, તો આપ આઈઆઈએમ બેંગ્લોરથી સ્નાતક છો. તમે અહીંયા પણ ગુજરાતમાં પણ સ્નાતક પદવી અને બધું મેળવ્યું છે. સો હું એવું પૂછવા માંગુ છું કે ત્યાં અથવા તો અહીંયા તમારી કોલેજ કક્ષાએ અથવા તો માસ્ટર ડિગ્રી તમે મેળવી ત્યાં અથવા તો કોઈ સ્પેશિયલાઇઝ તમે કર્યું ત્યાં કોઈ સંસ્કૃત વિષય હતો ખરો? નથી. નહીં. નથી. તો તમને આટલો બધો જે સંસ્કૃત માટેનો પ્રેમ જાગૃત થવા પાછળનું કોઈ કારણ ખરું કે મારે સંસ્કૃત માટે કંઈક કરવું છે, સંસ્કૃત માટે પુસ્તક લખવા છે? મિત્રો, અત્યારે હું તમને જણાવી દઉં કે સર આઈઆઈએમ બેંગ્લોરથી સ્નાતક થયેલા છે અને આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત છે. ત્યારે એમને 5 જેટલા અલગ અલગ પુસ્તકો લખી ચૂક્યા છે અને એ બધા આપણી સંસ્કૃત અને સંસ્કૃતિને રિલેટેડ છે. આ મારે એટલે તમને જણાવવું જોઈએ કારણ કે બસ હજુ થોડા સમય પહેલા જ આપણા ગુજરાતની સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં સંસ્કૃત પછી આપણને મળતા રોજગારો બાબતની એક સરસ મજાનો સેમિનાર દરેક જિલ્લામાં આયોજિત થયેલો અને એમાં પણ આ પુસ્તકનો ઉલ્લેખ થયેલો, સુનામ સહિત બીજે ઘણી બધી પુસ્તકોનો ઉલ્લેખ એમાં થયેલો. તો હું એ ચોક્કસ કહેવા માંગુ છું કે સંસ્કૃત નથી ભણ્યા છતાં પણ એમને સંસ્કૃતમાં રસ જાગૃત કર્યો છે અને સંસ્કૃતમાં એક પ્રકારનો આ રોજગાર પણ કહી શકાય એ પ્રકારની એમને આપણને એક દિશા નિર્દેશ કર્યો છે. બરાબર. તો હવે આપણે ફરી પાછા સર પાસે જઈએ અને સર પૂછીએ કે સર આ સંસ્કૃત પ્રેમ તમને જાગૃત થવા પાછળનું કારણ એ શું છે? તો આ પ્રશ્નનો ઉત્તર હું હિન્દીમાં આપીશ આપણા ચોક્કસ, હિન્દી પ્લીઝ દર્શકો માટે. હા. तो बाल्यकाल से संस्कृत के प्रति एक आकर्षण था मेरा, जो भगवत गीता का अध्ययन किया अथवा राम रक्षा सूत्र है और वाल्मीकि रामायण ये घर में अध्ययन किया, तो एक जो संस्कार है वो संस्कृत भाषा के प्रति जो प्रेम का, उसका बीज वहीं उगा मैं कहूँगा. और विद्यालय में 5वीं कक्षा से 12वीं कक्षा तक, तो 5वीं से 10वीं तक सीबीएसई केंद्रीय माध्यमिक शिक्षण बोर्ड और 11वीं 12वीं में गुजरात बोर्ड, उसमें संस्कृत मेरा विषय था जी. तो विद्यालय में संस्कृत का अध्ययन किया जी. और फिर जब मैंने इंजीनियरिंग में स्नातक किया और मैनेजमेंट में स्नातकोत्तर किया, तो तब मेरी रुचि स्टैटिस्टिक्स में, गणित में अधिक थी. फिर मैंने जब शिव सूत्रों का अध्ययन किया, जो संस्कृत व्याकरण का मूल है, अयुण रिले के ओंगयो छया वरट लण्य मंगणनम जवन गडदश जब गडदश खपचर चरतव कपयश सर हल, तो शिव सूत्र का अध्ययन किया तो ये देखा शिव सूत्र में तो कितना गूढ़ गणित है इसमें. ये एक सूत्र दे दिया पाणिनि ने, ये जो माहेश्वर सूत्र हैं, इनसे प्रत्याहार बनाए और प्रत्याहार के आधार पर पूरा संस्कृत का व्याकरण लिखा. तो इसकी संरचना बहुत ही वैज्ञानिक है, बहुत गणित इसमें बहुत उत्कृष्ट है. तो इस कारण से मेरी रुचि फिर संस्कृत व्याकरण में हुई और तत्पश्चात मैंने फिर कालिदास का अध्ययन किया, कुमार संभवम का, अभिज्ञान शाकुंतलम का, रघुवंशम का, और धीरे धीरे अन्य साहित्यिक ग्रंथों का अध्ययन किया. और फिर मेरी रुचि टीकाओं में गई. जैसे हम कालिदास का अध्ययन करते हैं तो मल्लिनाथ के साथ ही करते हैं. कुमार संभवम को मैंने मल्लिनाथ की टीका के साथ पढ़ा, इसी प्रकार अन्य ग्रंथों को टीकाओं के साथ पढ़ा. फिर भागवत पर श्रीधरी टीका का थोड़ा थोड़ा अध्ययन किया, वाल्मीकि रामायण की टीकाओं का अध्ययन किया. तो इस प्रकार उत्तरोत्तर रुचि मेरी संस्कृत में और संस्कृत भाषा में बढ़ी और आज भी मैं विद्यार्थी ही हूँ. हम जीवन पर्यंत विद्यार्थी ही रहेंगे. संस्कृत का जो सागर है उसमें निमग्न होते रहेंगे. जी, बहुत बहुत ही अच्छी बात कह दी आपने. आपके साथ टेलीफोनिक जब वार्ता हुई तब आपने एक ये बात भी बताई कि आप अहमदाबाद स्थित निर्मा यूनिवर्सिटी में आपने कुछ पढ़ाई की है. तो निर्मा यूनिवर्सिटी के सामने आज हम आसपास है, एक्चुअली आमने सामने वर्चुअली है, तब भी हम शायद आमने सामने ही रहे होंगे. मैं निर्मा यूनिवर्सिटी के सामने जो एसजीवी की संस्था है वहाँ पे दर्शनम संस्कृत महाविद्यालय, वहाँ पे मैं पढ़ाई कर चुका हूँ. 2012 तक मैं वहाँ पर ही था, 2011 तक. 11 में मेरी जॉब लग गई तो मेरे अपने वतन पे मैं आ गया. सो
आपका कुछ अनुभव अहमदाबाद के प्रति या गुजरात के प्रति कुछ आप हमारे साथ शेयर करना चाहते हैं तो? અમદાવાદ બહુ સારી જગ્યા છે. બહુ અને આપણા જે અમદાવાદમાં અને ગાંધીનગર એમાં 4 વર્ષ મારા હતા, 2000 થી 2004 સુધી. જી. અને અમદાવાદમાં એક ભાગવત વિદ્યાપીઠ છે સોલામાં. રાઈટ છે. ત્યાં પણ સંસ્કૃતના બહુ ઉપયોગી ગ્રંથ પ્રકાશિત થયા છે. યસ. ત્યાં શ્રીમદ ભાગવત ઉપર 32 સંસ્કૃત ટીકાઓનો એક સંગ્રહ પ્રકાશિત થયો છે. અને આપણા ગુજરાતમાં જે સુબોધની ટીકા છે વલ્લભાચાર્યજીની, એ બહુ પ્રસિદ્ધ છે. તો એને સુબોધનીજી કહીએ છે લોકો. સુબોધનીજીનું અધ્યયન કરું છું. તો ગુજરાતમાં સંસ્કૃતની એક સશક્ત પરંપરા છે. ભટ્ટી જે કવિ હતા, જેનો ગ્રંથ છે ભટ્ટી કાવ્યમ, સુપ્રસિદ્ધ ગ્રંથ છે, એ ગુજરાતના હતા. જે આચાર્ય હેમચંદ્ર છે, જેના નામ ઉપર એક વિશ્વવિદ્યાલય પણ છે ગુજરાતમાં, એ આપણા ગુજરાતના હતા. તો ગુજરાતમાં સંસ્કૃત અધ્યયનની બહુ પુરાણી પરંપરા છે અને આજ પણ જીવંત છે એ પરંપરા. તો આનો પ્રત્યક્ષ અનુભવ સ્વામિનારાયણ ગુરુકુલમાં તો મેં નથી કર્યું, પણ જે ગુજરાતના મોટા સંસ્કૃત કવિઓ છે અને લેખકો છે, એના ગ્રંથ થી થોડું બહુ પરિચય મારો છે. તો હું કહું છું કે ગુજરાતમાં સંસ્કૃત અધ્યયનની જે પરંપરા છે એને હજી પણ અત્યારે પણ જે ઉત્તરોત્તર સમૃદ્ધ કરવાની આવશ્યકતા છે. તો એની દિશામાં આપણે કાર્ય કરવું જોઈએ. ચોક્કસ કરવું જોઈએ. વાત નીકળી છે તો હું થોડું એડ ઓન કરી દઉં. સોલા ભાગવત વિદ્યાપીઠના સંસ્થાપક પરમ સન્માનનીય કૃષ્ણ શંકર શાસ્ત્રીજી, એ પૂજ્ય દાદાજી, એમને હુલામણા નામથી આપણે સૌ ઓળખીએ છીએ. એમના વરદ હસ્તે ત્યાં સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમાં જે દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલય આવેલી છે, એમનું ઉદ્ઘાટન થયેલું છે અને ત્યાં ઘણી વખત પધારેલા છે. હું પણ બહુ બાલ્યકાળમાં હતો, 2002-03 લગભગ 2001 અથવા 2 મેં દાદાજીના પ્રત્યક્ષ દર્શન પણ કરેલા છે અને એમની સાથે સત્સંગ પણ કરેલો છે. મારે ખાસ એ કહેવાનું કે જે દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયમાં હું ભણેલો છું, ત્યાં એક વખત હું તમને ચોક્કસ આમંત્રિત કરીશ. સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી માધવપુરી દાસજી સ્વામી, તેઓ સંપૂર્ણ પોતે સંસ્કૃત ભાષાના અને ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્કૃત ભાષાના ઉત્તમ વિદ્વાન છે, જે સર્વ સ્વીકાર્ય છે. અને ખાસ એમના દ્વારા, એમના વિઝન, મિશન અને બિલીફ્સ દ્વારા આખી એક સરસ મજાની દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલય અને આખું SGVP કેમ્પસનું ત્યાં સ્થાપના થયેલી છે. તો જ્યારે પણ ગુજરાત આવવાનું થાય ત્યારે હું ભલે અહીંયા હોઉં, પરંતુ હું તમને ચોક્કસ એ સંસ્થા દેખાડવાનું મને અંદરથી ખૂબ આમ આનંદ થશે. અને સાથે હું બીજી એક પણ વાત કરી દઉં. તમારો બહુ આભાર. ચોક્કસ તમે પધારજો ગુજરાત આવવાનું થાય ત્યારે. અને હા, આપની બીજી કોઈ પણ જે પુસ્તકો હવે પછીના જે આવવાના છે એ બાબત ચોક્કસ મને અવગત કરતા રહેશો. આપણે આ ચેનલના માધ્યમથી આપણા દર્શકો સુધી આપણે એ બધા પુસ્તકો પહોંચે એવો કોઈક નાનકડો એવો પ્રયાસ પણ કરીશું. અને સંસ્કૃત માટેનું સરસ મજાનું જે કાર્ય થઈ રહ્યું હોય તો એ ઘણા બધા લોકો સુધી સરળ રીતે અને જલ્દીથી પહોંચે એ માટે થઈને પણ આપણે આ ચેનલનો ઉપયોગ કરવો હોય તો ચોક્કસ કરીશું ઇન ફ્યુચર. અને એ સિવાય હાલમાં જે વિદ્યાર્થીઓ સંસ્કૃત ભણી રહ્યા છે, હું ફક્ત કર્મકાંડની વાત નથી કરતો, પણ સંસ્કૃત ખરેખર જે અધ્યયન કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ માટેનો આપનો કોઈ સંદેશ હોય તો ચોક્કસ આપ જણાવો આપના માધ્યમથી. સર, મારો સંદેશ છે કે ભારતની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતમાં જ છે. એટલે સંસ્કૃતિ અને સંસ્કૃત બંને શબ્દનો મૂળ એક જ છે. અને ભારતીય સંસ્કૃતિના ગહન અધ્યયન માટે સંસ્કૃતનું અધ્યયન બહુ આવશ્યક છે. અને જે આપણા મસ્તિષ્કમાં એવી ધારણા છે કે સંસ્કૃત એટલે કર્મકાંડ જ, એવું નથી. સંસ્કૃતનો પ્રયોગ કેટલીક જગ્યામાં કરવામાં આવે છે, જે આપણા ઐતિહાસિક અધ્યયન છે એમાં, અને પુરાતત્વ વિભાગના અધ્યયનમાં, શિલાલેખોના અધ્યયનમાં, અને પછી બાળકોના નામ માટે આવી ઘણી બધી જગ્યાઓમાં સંસ્કૃતનો પ્રયોગ કરવામાં આવે છે. દર્શન શાસ્ત્રમાં, પ્રાચીન ભારતીય ગણિત શાસ્ત્રમાં. તો આની આવશ્યકતા જે છે, એક આવશ્યકતા છે કે જે લોકોના માનસમાં ધારણા છે કે સંસ્કૃત એટલે પંડિતાઈ, કર્મકાંડ આવું જ છે, આવું નથી. અને એવી ધારણા આપણે જાગૃત કરવી જોઈએ. ચોક્કસ એવી એક ધારણા આપે સિદ્ધ કરી ચૂક્યા છો
જે અમારી સામે પ્રત્યક્ષ નજર સામે છે, અને એક ધારણા આ બાજુથી પણ સિદ્ધ થઈ રહી છે. અમે પણ એ જ સિદ્ધ કરવા માંગીએ છીએ કે સંસ્કૃત એટલે ફક્ત કર્મકાંડ જ નહીં, પણ કર્મકાંડ સિવાયનું જે આપણી સંસ્કૃતિ માટેના જે પણ શાસ્ત્રો છે એ લોકો સુધી આપણે સરળ રીતે પહોંચાડી શકીએ એ માટે થઈને કંઈક આપણે પ્રયાસ કરીએ. તો નિત્યાનંદજી, આપ અમારી સાથે જોડાયા, અમને ખૂબ ખૂબ આનંદ થયો. હું આપનો આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું અને વારંવાર વિનંતી કરીશ કે આપ આ ચેનલના માધ્યમથી અમારી સાથે વારંવાર જોડતા રહો, જોડાયેલા રહો, અને ખાસ અમારા જે આ દર્શકો છે, ગુજરાતના જે દર્શકો છે, એમને આપના જે આ અગાધ જ્ઞાનનો વારંવાર લાભ મળતો રહે એવું હું આપને ચોક્કસ વિનંતી કરીશ, અને આશા રાખું કે આપ મારી આ વિનંતી સ્વીકારશો અને જલ્દીથી આપણે ફરી પાછા આ ચેનલ ઉપર એક વખત મળીશું. એ માટે થઈને હું સૌ દર્શક મિત્રોને પણ ખાસ વિનંતી કરીશ કે જો તમને આ સરસ મજાનો વિડીયો ગમ્યો હોય, નિત્યાનંદજીની વાત તમને પસંદ આવી હોય, તો ચોક્કસ કોમેન્ટ બોક્સમાં તમે એ લખજો. નિત્યાનંદજીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ છે, એમનું ફેસબુક પેજ પણ છે, ફેસબુક એકાઉન્ટ પણ છે, ત્યાં જઈને એમને ફોલો કરજો. અને એમની આગામી જે પુસ્તકો છે એમની તમામ માહિતી તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો એમના અત્યાર સુધીના જે પુસ્તકો છે એની પણ માહિતી તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો આપ સૌ અત્યાર સુધી જોડાયેલા રહ્યા, અને નિત્યાનંદજી, ફરી પાછા આપનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ મારી સાથે જોડાયેલા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ઓલ. જયતુ સંસ્કૃતમ, જયતુ ભારતમ. જયતુ સંસ્કૃતમ, જયતુ ભારતમ. નમો નમઃ. નમો નમઃ.